હેપી બર્થડે ટુ યુ. તમને જન્મદિન. ફેમિલી કેમ છો બધા? બધા મજામાં જશો. સ્વાગત છે મારું એક નવા બોક્સમાં. આપણે આવી ગયા વાડીએ, કેમ કે નેદવાનું હતું, થોડું ઘણું રહી ગયું હતું. મારો ભાઈ એકલા નેદતા હતા. અમે વનુને 2 જણા આવી ગયા વાડીએ. મારી માને તાવ અવસ્થી ઘેરે છે, ઘેરે આવી ગયા વાડીએ, કેમ કે કાલે ને પરમ દિવસે આપણે ખાતર નાખ્યું હતું. વરસાદ થયો ને એટલે વરસાદ થાય તો હવે ખાતર લાગે. હવે વનું બનાવે સા. હવે આ બધું બધા ઝાડવાનું બાળવાનું બધું જોવા આવ્યું છે. હવે અમારે નાળેલી 12 રોપડા વાયા હતા, એમાંથી આ એક નાળેલીનું છોડવું એવી કે આપણો દેશી જુગાડ રોજડા માટે ને ડુકરા માટે આપણે અહીંયા બાંધી દીધો થેરેલી. ઝાડવું છે આપણે શેરેલીનું, અહીંયા બાંધ્યું છે ને અહીંયા ચૂલો ને બધું છે. બધું સા તમને બતાવું. હા, આવો આગળ. તમને તો ખબર જ છે, આપણા ખેડૂત મિત્રોને એટલે ખેતર વાડી આવીને આપણે પેલા સાસ. હવે મારા પણ બોટમાં જવાનો ઓર્ડર આવી ગયો છે 8 તારીખનો. હવે અમારે તો વાડી આવીને સીધો સાસ પહેલાં બનાવવાનો, પછી કાંઈ કામ કરવાનું. તો વનું બનાવે સા. આવે ફાઇનલી ગઈ આપણે સા પીને ડાયરેક્ટ નેતવા બાંધી ગયા હતા. હા હા, આપણે નેદવા બાંધી ગયા હતા ડાયરેક્ટ સા પીને ડાયરેક્ટ. તો કંઈ ખડ છે નહીં, એક યાર કાઢી દે એટલું ખડ નીકળ્યું. વનું આવે જ નથી. અમારી વાઈફ છે અહીંયા. એટલું રહ્યું જ નેદવાનું. ખાલી અહીંયા ઝટકા મશીનનો વાયરો અહીંયા દેખાય, થાંભલી છે ત્યાં લગાડ રહી. હા, એટલું તો બધી મારો ભાઈ નેદી નાખ્યું. વનું એમ કહેશ કે હાંસી બધાયને જય માતાજી. હાલો નેદવા. હાલો નેદવા. ઝાડવા ઉપાડવા આવ્યા છે. હું ઝાડવા ઉપાડવા. ઝાડવા ઉપાડો. ક્યાં છે? હા હા, છે મારી સેલ. હા, કેવો? હા, આપણે ખાટાઓ ખેડું છે કે કુંભાર. શું છે? મગ છે કે અડદ છે? અડદ. થાય કે રામ રામ. ખાટા છે, આમાં શું થાય? આપણી એટલી વાડી છે, એમાં મગ ને અડદ દઈ કરે છે. હવે વનું ઉપાડે છે. હવે લાઈટ કરશે. અમાર 1.5 બે વાયા ખાટા. બે હવ વેરાજ રાખ્યા. લાઈક કરજો. મગની અડદ વસાડે સોળી કે કોણ સોળી કોણ તોડાવી? તું. ખાટા વાળી દીધા. એમને સોળી તોડતું આવે? બોલ. અડદ ઘાટા હોય કે પારવા હોય, જરાક બધા કોમેન્ટ કરજો. અમારી છે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શું લેવાનું કાંડા કાઢી? ખેતર આપણું, વાવા ને આપણું. આવા ઘાટા હોય એમને ખેતર આપણું, વાવા ને આપણું. તો ઉપાડવાના છે કેમ કરે? ચેનલને લાઈક
ભૂલતા નહીં. આપણે હવે આપણે પરિચય તમને દઈએ. હું છું સેવરા પ્રકાશ ને આ છે વંદના. આપણા હું તને મને કેટલા ક્યારે જ હોય હું ક્યારે જ હોય કેટલા કોણ કે ક્યાં મેં તને હું જોવા કે નોરતામાં કે રાંધણ જેટલી દિવસ નોરતામાં આવ્યા હતા એમ આપણે સગાઈ કઈ ક્યારે થઈ હા 11 મહિનાની 11 તારીખ બીજો મહિનો ને 2016 11/2/2000 પછી અમારી સગાઈ થઈ હતી. જોવા ગયો તો હું કંઈક નોરતામાં એ પછી તો 7 મહિના એમને જ રહ્યું હતું. 3 વર્ષ હવે વેહોળ રહ્યું. હવે અમારા મેરેજ હમણાં જ થયા 2 મહિના થયા. તમે જરા કોમેન્ટ કરજો તો આપણે આપણા સગાઈનો આલ્બમનો આપણે વિડીયો બનાવી તમને કેવું કોમેન્ટ જરા કરજો. એટલે વેલમ સીબડા થઈ જાય હજી તો માણ હજી તો ફૂલ આવ્યા છે. હજી તો હાલ ખેતર હાલ ન થઈ આવો એટલે તમે જરા કમેન્ટ કરજો તમે ક્યાં ક્યાંથી મારો વિડીયો જોઉં છે કમેન્ટ કરજો. નહીં ખબર પડે કે ક્યાં ક્યાં બધી અમારો વિડીયો ભોગે એ પ્રમાણે આપણે વ્લોગ બનાવ્યું. આપણે કોશિશ કર્યું કે આપણે જેમ બને એમ આપણે ફેમિલી વ્લોગ જ બનાવીએ. આપણે બધી કોશિશ કર્યું આપણે જેમ બને એમ વધારે આપણે વિડીયો બનાવ્યું. હવે જેમ ટાઈમ મળી એમ આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી. જેવો ટાઈમ મળે એવો આપણે વિડીયો બનાવીએ. 9 મિનિટનો ને 11 મિનિટનો ને તમે કોમેન્ટ કરજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફાઇનલી ગઈ તો આપણે ખેતરથી ઘેર વયા હતા. આપણે લાવ્યા હતા ભાંજી. હવે વનું બનાવે ભાંજી. હવે વિકી થઈ ગઈ તો ખાસ હવે કોમેન્ટ કરજો. આપણું છે સગાઈનો આલ્બમ કોમેન્ટ કરજો તો આપણે આલ્બમનો આખો વિડીયો આપણે બનાવીએ. ફાઇનલી ગઈ છે આપણે રોટલા ઘડવાનું કામ શરૂ કરી દીધું. આજ મોડું થઈ ગયું કે નહીં મને 5:30 વાગી ગયા. શું બનાવ્યું ખાવાનું? દાળ ભાત પછી રોટલા. માંડવી લીલવા હે પણ છે. એને બિયા નહીં લીલવા કહેવાય. બધા જરા કોમેન્ટ કરજો બિયા કહેવાય કે લીલવા. હેપી બર્થડે ટુ યુ. તમને જન્મદિન હું છે કેક છે ને કેક છે કેક કોના ટોગરે તમારા માં તમે ઓલા વાડીમાં જોવા ગયા હતા. મારે મને પ્રસાદી આપી. હા ઓડદ ને મગ ગેસ એકલા ઘાટા. ઓકે હેપી બર્થડે ટુ યુ.